લાયક છે કે નહીં, અને રોકાણ કરવું તો શોર્ટ ટર્મ કરવું કે લોંગ ટર્મ માટે કરવું, તો એ માટે જ આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં તો મેમ જે આજથી ઓપન થયો છે આઈપીઓ એનાથી શરૂઆત કરીએ. સીએમઆર ગ્રીન ટેકનોલોજી, તો પહેલાં આપણે સ્ક્રીન ઉપર માહિતી પણ આપી દો. તો સીએમઆર ગ્રીન ટેકનોલોજી આજે છે એક સેકન્ડરી એલ્યુમિનિયમ, જે માર્કેટમાં તમે જુઓ તો એક સૌથી એક કહેવાય ને કે અગ્રણી આપણને કંપની જોવા મળી રહી છે. અને કંપની તમે જોશો તો ખાસ કરીને આપણને જે નોન ફેરસ મેટલના રિસાયકલિંગ તરીકે અહીંયા કામ કરતી જોવા મળી રહી છે. આજથી આઈપીઓ ઓપન થયું છે, અને આઈપીઓનું જો સબસ્ક્રિપ્શનની જો વાત કરું તો પહેલા દિવસે આપણને જે રિસ્પોન્સ જોવા મળ્યો છે રિટેલમાં 1.25 ગણો ઓલરેડી સબસ્ક્રિપ્શન થઈ ગયો છે, ટોટલ પણ 1 ગણો સબસ્ક્રાઇબ થઈ ગયો છે. એટલે રિસ્પોન્સ તો તમે કહો તો ઓવરઓલ સારો જોવા મળ્યો છે. પરંતુ સ્વાભાવિક છે કે હવે આપણે અપ્લાય કરવું કે નહીં એ મેઇન ક્વેશ્ચન છે. તો મેઘા મેમ જણાવો, ગુડ આફ્ટરનૂન, કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલાં તો આઈપીઓના નોટ્સ તમારા જાણી લઈએ. તમે પોઝિટિવ નેગેટિવ કઈ રીતે તમે સેન્ટિમેન્ટ જોઈ રહ્યા છો આઈપીઓ લઈને? તો આ વાત કરીએ આપણે સીએમઆર ગ્રીન ટેકનોલોજીની, તો એમાં સૌથી પહેલો ક્વેશ્ચન, ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ? તો અત્યારે તમે શેરનું કરંટ જીએમપી જોશો, કરંટ માર્કેટ પ્રીમિયમ, એ કેવું છે ને, આપણને અત્યારે 32% અરાઉન્ડ જોવા મળે છે. એટલે 4,900 ની આસપાસ આપણને 15,000 ઇન્વેસ્ટમેન્ટ પર રિટર્ન જોવા મળે છે, એક્સપેક્ટેડ છે. પરંતુ આપણે આ કંપનીનું સેક્ટર જોઈએ ને, તો એ રિસાયકલર સેક્ટર છે. અને રિસાયકલિંગમાં એ કંપની ઈએસજી ના નોર્મ્સ ફોલો કરીને, એટલે બેઝિકલી અત્યારે જેટલી પણ કંપનીઝ છે એમને ઈએસજી ના નોર્મ્સ ફોલો કરવા પડે છે. એટલે આ ઘણી બધી કંપની છે જેમના જે મેટલ્સ છે બધા રિસાયકલ કરવાની જરૂર આગળ પણ ઊભી થશે, હાલમાં છે જ, આગળ પણ ઊભી થશે. અને બિંગ અ સેકન્ડરી માર્કેટમાં એ લોકો છે, તો રિસાયકલિંગનું એમનું જે કાર્બન એમિશન હોય છે ને, પ્રાઇમરી પ્રોડક્શન એલ્યુમિનિયમનું હોય છે, એની કરતાં બહુ ઓછું જોવા મળે છે. એટલે આગળ જતા પણ આ કંપનીનું આપણને પ્રોસ્પેક્ટસ બહુ જ સારું જોવા મળે છે. હાલમાં જો કે કંપની માર્કેટ લીડિંગ પોઝિશન પણ એન્જોય કરી રહી છે, તો આપણે લોંગ ટર્મ માટે પણ આમાં બહુ સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. તો અમારી સલાહ રહેશે કે શોર્ટ ટર્મ માટે લિસ્ટિંગ ગેઇન માટે પણ અપ્લાય કરી શકાય છે. જે લોકોને લોંગ ટર્મ માટે અપ્લાય કરવું હોય એ લોકો પણ આમાં અપ્લાય કરી શકે છે. ઓકે, તો જેમ મેં કીધું એ પ્રમાણે સીએમઆર કે જે આઈપીઓથી શરૂઆત થયો છે, સીએમઆર ગ્રીન ટેકનોલોજી, કે જેમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ એટલે કે લિસ્ટિંગ પર્પઝથી તમે અપ્લાય કરી શકો, અને સાથે તમારે લોંગ ટર્મ માટે મૂકો હોય છે તો પણ તમે અહીંયા અપ્લાય કરવાની સલાહ બની રહી છે. બીજો એક આઈપીઓ આવી રહ્યો છે, એની પણ આપણે વાત કરીએ. એનું નામ છે હેક્ઝાગોન ન્યુટ્રિશન, કે જે તમે જો 5 જૂનના રોજ અહીંયા આપણને એટલે કે પરમ દિવસે આપણને ઓપન થતો જોવા મળવાનો છે, શુક્રવારના રોજ. એટલે કે શુક્રવારે, શનિ રવિ રજા રહેશે, સોમવારે મંગળવારે આ તમે આઈપીઓ અપ્લાય કરી શકશો હેક્ઝાગોન ન્યુટ્રિશન. હવે આ જે કંપની છે ખાસ કરીને જે હેલ્થકેર માટેની જે પ્રોડક્શન છે એ આપણને અહીંથી બનાવે છે. રેડી ટુ ફૂડ યુઝ પ્રોડક્ટ પણ અહીંયાથી કંપની બનાવે છે. તો હવે જે ફોર્મ્યુલેશન, ક્લિનિકલ ફોર્મ્યુલેશન, થેરાપ્યુટિકલ ટાઈપ જે કંપની જે પ્રોડક્ટ બનાવે છે, તો એમાં તમે જુઓ તો આપણને જે રીતે પ્રાઇસ બેન્ડ છે 42 થી 45 રૂપિયા રાખવામાં આવે છે. અહીંયા તમે જોશો તો મિનિમમ આપણને જે એપ્લિકેશન 14-15 હજારની વચ્ચે હોય છે, અહીંયા પણ સેમ એ જ છે. લોટ સાઇઝ 333 રૂપિયા રાખવામાં આવી છે, અને 138 કરોડનો અહીંયા આપણને આઈપીઓ છે. એટલે સ્વાભાવિક છે કે સાઇઝ થોડીક નાની છે, પરંતુ હવે જો અહીંયા સબસ્ક્રાઇબ કરવો તો પછી સ્વાભાવિક છે કે લાગવાના ચાન્સીસ ઓછા રહે છે. પરંતુ પહેલાં એ જાણી લઈએ કે સબસ્ક્રાઇબ કરવો કે નહીં. તો મેઘા મેમ, જે હવે શુક્રવારે વીકેન્ડમાં જતાં જતાં જે આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે હેક્ઝાગોન ન્યુટ્રિશન, આના ઉપર તમારો શું નોટ છે? સો આના પર પણ તમે વ્યૂ પોઝિટિવ જ લઈને ચાલી રહ્યા છો? આ શોર્ટ ટર્મ માટે બિલકુલ નથી આઈપીઓ, કારણ કે આપણે એનું જીએમપી જોઈએ તો હાલમાં 0 જ છે. ઇવન જ્યારથી એ માર્કેટમાં આવ્યો છે ત્યારથી આપણે એનું જીએમપી ટ્રેક કરીએ તો 0 પર જોવા મળે છે. પરંતુ કંપની એક માર્કેટિંગ લીડર છે જે એફએમસીજી બ્રાન્ડ્સને સપ્લાય કરે છે, પ્રીમિક્સ વિટામિન્સ અને મિનરલના મિક્સીસ. સાથે જે યુએનના માલન્યુટ્રિશન, વર્લ્ડ લેવલ પર જે માલન્યુટ્રિશન ઓછું કરવા માટે કે ખતમ કરવા માટે દે આર ટ્રાઇંગ ધેર બેસ્ટ. તો એના માટે પણ કંપની પ્રોવાઈડ કરી રહી છે એમના પ્રીમિક્સીસ. તો આ કંપની લોંગ ટર્મ માટે જો આપણે વિચારી રહ્યા હોઈએ તો એ બહુ સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય છે. કે હાલાકી એના રિસ્ક પણ છે, પરંતુ શોર્ટ ટર્મ માટે આપણે અવોઇડ કરવાનું રાખીશું. પરંતુ જે ઇન્વેસ્ટર્સને લોંગ ટર્મ માટે અપ્લાય કરવાનું હશે તે લોકો કરી શકે છે. ઓકે, તો જેમ મેં કીધું એ પ્રમાણે લિસ્ટિંગ પર્પઝથી અવોઇડ કરીશું, અને લોંગ ટર્મ પર્પઝથી અહીંયા થમ્સઅપ છે. એટલે કે બે આઈપીઓ આપણે વાત કરી, સીએમઆર ગ્રીન ટેકનોલોજીસ અને હેક્ઝાગોન, બંનેમાં લોંગ ટર્મ માટે અહીંયા વ્યૂ પોઝિટિવ છે. પરંતુ અગર જો તમે લિસ્ટિંગ માટે અપ્લાય કરવા માંગતા હો તો જેમ મેં કીધું એ પ્રમાણે આપણને સીએમઆર ગ્રીન ટેકનોલોજી છે કે જેને આપણે જરૂરથી વિચાર કરી શકીએ છીએ.